પ્રતિભાસમય મહાસામાન્ય વ્યાપ્યા જે પ્રતિભાસમય અનંત વિશેષો તેમના નિમિત્તભૂત સર્વદ્રવ્ય પર્યાયોને કઈ રીતે પ્રત્યક્ષ કરી શકે? જે પ્રતિભાસમાં નથી આવતો, જે જ્ઞેયમાં પડ્યો છે, એને કેવી રીતે બધા પદાર્થોનું જ્ઞાન થાય કે ન થાય? ત્રણ કાળમાં ન થાય. કેવળ જ્ઞાન નહીં થાય એને. આ કેવળ જ્ઞાનની ગાથા છે, ન જ થઈ શકે. આ રીતે એમ ફલિત થાય છે કે આત્માને જે જાણતો નથી, એટલે આત્માના જ્ઞાનને જાણતો નથી, અને આત્મામાં જ્ઞાન પ્રતિભાસમય છે એને જાણતો નથી, અને જેનો પ્રતિભાસ થાય છે એને જાણવા યોગ્ય એ આત્માને નહીં જાણે, નિમિત્તમાં વયો ગયો. અરે ક્ષણિક ઉપાદાનમાં તો આવ્યું જ્ઞાન છે, ક્ષણિક ઉપાદાન છે, અને એનામાં સ્વપરનો પ્રતિભાસ થાય એવી શક્તિ છે, એમાં તો આવી જાય કે એ સર્વને જાણતો નથી, એકને જાણતો નથી, આત્માને જાણતો નથી, ઉપયોગને જાણતો નથી, લક્ષને જાણતો નથી, તે લક્ષને જાણતો નથી, અને લક્ષણનું લક્ષણ એને જાણતો નથી. આત્માનું લક્ષણ જ્ઞાન ઉપયોગ, ઉપયોગનું લક્ષણ સ્વપરનો પ્રતિભાસ, એનું લક્ષણ છે. હવે ત્યારે એમ નક્કી થાય છે કે હવા 10:11 છે, કેમ 10 મિનિટ છે. હવે ત્યારે એમ નક્કી થાય છે કે સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન, હવે નક્કી ટોટલ કરે છે કે સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન અને આત્માના જ્ઞાનથી સર્વનું જ્ઞાન, અને આમ હોતા આત્મા જ્ઞાનમયપણાને લીધે, આત્મા જ્ઞાનમય જ રહ્યો, ગમે એટલા પ્રતિભાસ થાય તો પણ જ્ઞેયમય થયો નહીં. અનાદિ અનંત જ્ઞાનમય રહ્યો છે, રહેશે. રાગમય થયો નથી, થવાનો પણ નથી, અને એનો પ્રતિભાસ છૂટવાનો નથી. પ્રતિભાસમય જ્ઞાન છે, રાગમય નથી, પણ રાગના પ્રતિભાસમય જ્ઞાન છે. રાગ ભીન છે, નિમિત્ત છે. તો ત્યારે એમ નક્કી થાય સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન અને આત્માના જ્ઞાનથી સર્વનું જ્ઞાન, અને આમ હોતા આત્મા જ્ઞાનમયપણાને લીધે, જ્ઞાનમય થવાને લીધે એમ નહીં, અનાદિ અનંત જ્યાં જ્યાં આત્મા ત્યાં એ આત્મા જ્ઞાનમય જ હોય. કોઈ કાળે રાગમય હોઈ શકે જ નહીં, તો જડ થઈ જાય. હજી તો રાગ આત્મામાં થાય છે, રાગને આત્મા કરે છે. એ ભાષા દુર્જનની છે, અજ્ઞાન પોષક. રાગ આત્મા નથી કરતો તો શું કોણ કરે છે? એમ આડા આવડા શબ્દ બોલે એમ સમજી ગયા. આત્માનો સ્વભાવ જ એવો છે કે જ્ઞાનમય રહ્યો છે. આત્માનો સ્વભાવ જ એવો રહ્યો છે કે જ્ઞાનમય રહ્યો છે, જ્ઞાનમય રહેશે. રાગમય ત્રણ કાળમાં નહીં થાય. એની બુદ્ધિ બગડે ભલે, પણ સ્વભાવ છોડતો નથી. આત્મા જ્ઞાનમય એનો જે ત્રિકાળ સ્વભાવ છે એ છૂટતો નથી. બંધારણ કરતા એને સ્વભાવ શબ્દ વાપરવો. ઘણા બંધારણ વાપરે છે, મને ખબર છે. આત્મા જ્ઞાનમય એનો ત્રિકાળ સ્વભાવ છે. એ જ્ઞાનમય પણ છૂટવાનું નથી ત્રણ કાળમાં કોઈ કાળે. કે છે આમ હોતા આત્મા જ્ઞાનમયપણાને લીધે સ્વસંચેતક હોવાથી, પોતે પોતાને જાણતો હોવાથી, કેમ કે જ્ઞાનમય પોતે છે તો પોતે પોતાને જ જાણે ને. દીવાનો પ્રકાશ દીવાને જ પ્રસિદ્ધ કરે, લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે અને અલક્ષને પ્રસિદ્ધ ન કરે. જ્ઞાન લક્ષણ છે, એ આત્માને પ્રસિદ્ધ કરે
અને અલક્ષ એટલે રાગને ને લોકાલોકને પ્રસિદ્ધ ન કરે, એટલે જાણે જ નહીં એમ. પ્રસિદ્ધ ન કરે એટલે લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે, મહામંત્ર છે આ. જ્ઞાન પ્રગટ થાય છે સમય સમયે, એ જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે. ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરતું જ પ્રગટ થાય છે. રાગ અલક્ષણ છે, એને પ્રસિદ્ધ ન કરે. તો રાગને ને પરને કોણ પ્રસિદ્ધ કરે? જ્ઞાન નહીં, ઇન્દ્રિય જ્ઞાન. હવે ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાનમાં માની લીધું, કેદી એનો અંત આવશે? અને આત્માના જ્ઞાનથી સર્વનું જ્ઞાન, અને આમ હોતા આત્મા જ્ઞાનમય પણ લીધે સ્વસંચેતન, પોતે પોતાને ચેતે એટલે જાણે દેખે હોવાથી, પાછું એમ કે સ્વપરને જાણે એમ ન લીધું, સ્વસંચેતક હોવાથી આત્માનું લક્ષણ જ્ઞાન છે ને જ્ઞાન લક્ષણ છે એ આત્માનું છે, રાગનું લક્ષણ નથી. પંડિતજીએ પૂછ્યું એવું કે તો પછી જ્ઞાન લક્ષણ જે આત્માનું છે એ અલક્ષને નથી જાણતું. અલક્ષ એટલે શું કે લોકાલોક, આત્મા સિવાયના બધા પદાર્થો અલક્ષમાં જાય છે, એને જ્ઞાન પ્રસિદ્ધ જ ન કરે. ત્યારે એ છે એને કોણે પ્રસિદ્ધ કર્યું? જ્ઞાને નહીં, જ્ઞેય જ્ઞેયને પ્રસિદ્ધ કરે છે. જ્ઞેય ક્યું? ભાવ ઇન્દ્રિય જ્ઞેય છે. હા 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 ઇન્દ્રિય જ્ઞાન. જ્ઞેયને જ્ઞેય નામ આપ્યું છે. મોહરાજા એને જ્ઞાન કહે છે, સર્વજ્ઞ ભગવાન એને જ્ઞેય કહે છે. ક્ષેત્રાણો એમાં દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય એના વિષયો ત્રણે જ્ઞેયમાં નાખ્યા છે. જ્ઞાનમય પણ સ્વસંવેચન હોવાથી જ્ઞાતા અને જ્ઞેયનું જો ખુલાસો કરે છે. જ્ઞાતા અને જ્ઞેય, જ્ઞાતા અહીંયા અને જ્ઞેય આખું વિશ્વ, જ્ઞેય આખું વિશ્વ. જ્ઞાતા અને જ્ઞેયનું વસ્તુ પણ અન્યત્વ હોવા છતાં, વસ્તુ બે ભિન્ન ભિન્ન છે. આત્મા ભિન્ન, આખું વિશ્વ ભિન્ન. અન્યત્વ એટલે જુદાપણું હોવાથી, હોવા છતાં, વિશ્વ આત્માના જ્ઞાનથી ને આત્માથી જુદું હોવા છતાં પ્રતિભાસ અને પ્રતિભાસ માનવત્વનું પોતાની અવસ્થામાં અન્યોન્ય મિલન હોવાને કારણે શું કહે છે? શાસ્ત્રીય સ્વરૂપ છે ને, જ્ઞાન અને વસ્તુ લોકાલોક એ અન્ય અન્ય છે, એક નથી, એક સત્તા નથી. પણ આગળ વધીને શું કહે છે? એ તો અન્ય જ છે. આમ હોવા છતાં જે લોકાલોકનો પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં, એ પ્રતિભાસ અને જ્ઞાન એ અનન્ય છે. વસ્તુ અન્ય છે અને વસ્તુનો જે પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં, એ પ્રતિભાસ ને જ્ઞાન એક સત્તા છે, અનન્ય છે, ભિન્ન નથી. જ્ઞાન અને વસ્તુ ભિન્ન છે, પણ વસ્તુનો જે પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં, એ જ્ઞાન અને જે પ્રતિભાસ એ અભેદ અનન્ય છે એમ કે છે. હા, થોડીક નિવૃત્તિ લઈને આ કરવા જેવું છે. નિવૃત્તિ લીધા પછી આડે રસ્તે પાછા છોકરા કમાય છે, હવે તો દુકાને જતો નથી, તો ક્યાં જાઓ છો કે કૂથલીમાં બેહી જાય. વસ્તુ પણ એ અન્યત્વ હોવા છતાં પ્રતિભાસ અને પ્રતિભાસ માનવત્વનો પોતાની અવસ્થામાં, જ્ઞાનની અવસ્થામાં પ્રતિભાસ થાય છે, અને જેનો પ્રતિભાસ થાય છે એ પ્રતિભાસ અને જ્ઞાન અનન્ય એક સત્તા છે. વસ્તુ ભિન્ન છે, પણ વસ્તુના જે પ્રતિભાસ છે એ તો જ્ઞાનમય છે. મિલન હોવાને લીધે, અર્થાત જ્ઞાન અને જ્ઞેય આત્માની જ્ઞાનની અવસ્થામાં ખુલાસો કરે છે. આત્માના જ્ઞાનની અવસ્થા પ્રગટ થઈ એમાં પરસ્પર મિશ્રિત
સુમિશ્રિત છે જ્ઞાન અને જ્ઞેયોના પ્રતિભાસ. જ્ઞાન અને જ્ઞેય મિશ્રિત નથી, તો અન્ય અન્ય છે. કયું ઉપર? એક સત્તા નથી, બિન સત્તા છે. અન્ય કયું પછી અનન્ય શું? કે જ્ઞેયોના જે પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં, એ તો જ્ઞાનથી અનન્ય છે. એ ક્યાં જુદા પડી શકે છે? એ કાઢી શકાતા નથી. પરના પ્રતિભાસને માનતો નથી, અજૈન છે. ને પરને જાણું છું એવો પક્ષ હોય એ અજૈન છે. પક્ષ કે છે હવે આત્માની જ્ઞાનની અવસ્થામાં પરસ્પર મિશ્રિત, એટલે જ્ઞાન અને આકારો એ બે પરસ્પર મિશ્રિત છે હોવાને લીધે, અર્થાત જ્ઞાન અને જ્ઞેય અવસ્થામાં મિશ્રિત હોવા, એકમેકરૂપ હોવાને લીધે પ્રતિભાસ અને જ્ઞાન એકમેક છે, સત્તા જુદી નથી. જ્ઞેયની સત્તા જુદી છે વસ્તુપણે, પણ એના આકારો છે એ તો જ્ઞાનમય છે. તેમને ભિન્ન કરવા અત્યંત અશક્ય હોવાનું. પ્રતિભાસને કોઈ કાઢી શકતું નથી, તાકાત નથી કોઈની. જ્ઞાનમાં જે પરના પ્રતિભાસો થાય છે લોકાલોકના, એ પ્રતિભાસને કોઈ કાઢી શકતું નથી. કેટલાક અનિમતિ કે છે કે પ્રતિભાસ છે ને એને ધોઈ નાખો, કાઢી નાખો તો જ્ઞાન ચોખ્ખું રહીએ. અને અનેક પ્રકારની કલ્પનાવાળા જેવો તો હોય ને કે નહીં, પ્રતિભાસ ને જ્ઞાન એક અન્ય એક સત્તા છે, પ્રતિભાસ નીકળી શકતો નથી. તેમને ભિન્ન કરવા અશક્ય નહીં, અત્યંત અશક્ય છે. એના આકારો એમાંથી કાઢી નથી શકાતા. પરના આકારો જે એમાં છે સ્વરૂપના, એ કાઢી શકાતા નથી, અત્યંત અશક્ય હોવાથી. બધું જાણે કે આત્મામાં, બધું જાણે કે આત્મામાં ખોળાઈ ગયો હોય, ડૂબી ગયો હોય બધા દ્રવ્યો, તેમને આત્મામાં નિખાત બેસી ગયું હોય એ રીતે પ્રતિભાસે છે, જણાય છે. જાણે આત્મામાં ડૂબી ગયા. એક આત્માને જાણતા બધા પદાર્થોનો પ્રતિભાસ આમ આવ્યો, એવા આકારને જાણતા, નૈમિત્તિકને જાણતા નિમિત્તનું જ્ઞાન એમાં આવી જાય છે. એનું નામ સર્વજ્ઞ શક્તિ કહેવામાં આવે છે. એ આમ નથી જોતા, અહીંયા જુએ છે. એના આકારો અન્ય અન્ય છે, બે અનન્ય છે. એટલે એકને જાણે તે સર્વને જાણે છે. આત્મા જ્ઞાનમય હોવાથી પોતાને સંચેતે છે, અનુભવે છે. આત્મા જ્ઞાનમય હોવાથી પોતાને સંચેતે છે, પોતાને જાણે છે. સો પર બેને જાણે છે એમ આમાં લખ્યું નથી, છે નહીં. અનુભવે છે, જાણે છે. અને પોતાને જાણતા સર્વજ્ઞેયો જાણે કે તેઓ જ્ઞાનમાં સ્થિત હોય. આકાર દેખીને જાણે જ્ઞાનમાં જ્ઞેયો ડૂબી ગયા હોય. તારાઓ પ્રતિભાસે પાણીમાં, જાણે તારાઓ અંદર ડૂબી ગયા હોય. તારા તો ભિન્ન છે, એના આકાર પાણીથી અભિન્ન છે. તારા ભિન્ન અને તારાના આકૃતિ આકારો એ પાણીની પર્યાયથી અભિન્ન છે. સર્વજ્ઞેયો જાણે કે આ જ્ઞાનમાં પેસી ગયા હોય. કારણ કે જ્ઞાનની અવસ્થામાંથી જ્ઞાકારોને ભિન્ન કરવા અશક્ય છે. જ્ઞેય ભિન્ન છે, પણ જ્ઞાકારો ભિન્ન નથી, અભિન્ન છે. જો આમ ન હોય તો, અર્થાત જો આત્મા સર્વને ન જાણે તો કેવી રીતે જાણે છે? સર્વને સર્વની સન્મુખ થઈને નથી જાણતું જ્ઞાન. એના આકારોને જાણતા ઉપચારથી એને જાણે છે, નિમિત્તને. એવો ઉપચાર કરવામાં આવે છે. જ્ઞાનને પરિપૂર્ણ આત્મસંચેતનનો અભાવ હોવાથી પરિપૂર્ણ એક આત્માનું પણ જ્ઞાન તેને સિદ્ધ ન થાય. જે આત્માને જાણતો નથી તે પરને પણ જાણતો નથી, વગર થઈ ગયો.